તમે વિચાર કરો, સંસદ કેટલું કેટલું મસ્ત સંસદ બનાવ્યું છે. શું કર્યું? એક સાઈડ લોકસભા બનાવી, એક સાઈડ રાજ્યસભા બનાવી ને એક સાઈડ રાષ્ટ્રપતિ બનાવ્યા. રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભા લોકસભાની પેરેલલ એક સંસ્થા, વન મેન આર્મી છે. રાષ્ટ્રપતિ છે એ વન મેન આર્મી છે. તમે વિચાર કરો ખાલી કે લોકસભામાંથી ખરડો પસાર થાય, રાજ્યસભામાં આવે, રાજ્યસભામાંથી ખરડો પસાર થાય, પછી રાષ્ટ્રપતિ પાસે આવે અને રાષ્ટ્રપતિ સહી કરે પછી કાયદો બને. તમે ખાલી વિચાર કરો કે લોકસભા એટલે શું થયું? તો કે આખા દેશનું પ્રતિનિધિત્વ થયું લોકસભા. રાજ્યસભા એટલે શું થયું? તો કે રાજ્યોનું અલગ 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 રાજ્યોનું પ્રતિનિધિત્વ થયું. ઉપરાંત દેશને જેણે દેશનું નામ રોશન કર્યું છે એવા 12 સભ્યો રાજ્યસભામાં છે. એટલે આખો દેશ એક તરફ છે, એક તરફ રાષ્ટ્રપતિ છે. એટલે આખો દેશ ખરડો સાઇન કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલે અને રાષ્ટ્રપતિ સાઇન કરે ત્યારે કાયદો બને. એટલે રાષ્ટ્રપતિની સત્તા તમે વિચાર કરો, વન મેન આર્મી કહેવાય. એક સાઈડ આખો દેશ, લોકસભા રાજ્યસભા એટલે આખો દેશ જ થયો, અને એક સાઈડ રાષ્ટ્રપતિ. આ સહી કરે તો જ તે કાયદો બને, બાકી કાયદો ન બને. બાકી આખા દેશને પોકેટ વીટો સ્વરૂપે પોતાના ખીચામાં રાખી શકે. જ્ઞાની ઝેલસિંગે રાખી દીધા હતા આખા દેશને. થયું ને? એટલે રાષ્ટ્રપતિ, આ સંસદ છે, સંસદનું મહત્વ છે. એક સાઈડ લોકસભા, એક સાઈડ રાજ્યસભા અને એક સાઈડ રાષ્ટ્રપતિ. એ ત્રણેયનું પેરેલલ કોમ્બિનેશન થાય ત્યારે જ ખરડો છે એ કાયદો બને. એટલે રાષ્ટ્રપતિ જેવા તેવા નથી. આ બધી ચર્ચા લેક્ચરમાં કરશું.